પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા પાણવી ગામની સીમ તરફ છોડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ગ્રામજનો દ્વારા રાધનપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમુક ઈસમો દ્વારા ચલવાડા ગામના તળાવનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા ગેરકાયદેસર રીતે પાણવી ગામની સીમમાં છોડાતા પાણવી ગામના ખેડૂતોની વાવેતર લાયક જમીન 500 થી 1000 વીઘા જેટલી જમીનમાં ફરી વળતા ખારા પાણીને કારણે પાણવી ગામના ખેડૂતોની જમીન અને પાકને મોટું નુકસાન ઊભું થયું છે, જેની જાણ પાણવી ગામના ખેડૂતોને થતાં જ 25 જેટલા ગ્રામજનો આજે રાધનપુર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં પાણવી ગામની 500 થી 1000 વીઘા જેટલી જમીનને ખાર અને ધોવાણ થવાની અને પાક નિષ્ફળ થવાનો મોટો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે, જેને ધ્યાને લઈને મામલતદાર કચેરી ખાતે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રહેવાસી પાણવી તાલુકો રાધનપુર આજરોજ અમે રાધનપુર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જે આવેદનપત્ર ચલવાડા ગામે વરસાદનું ખારું પાણી જે તળાવમાં ભરાયેલું છે એ ગામના અમુક કિસમો પટેલ રામસિંહભાઈ સક્તાભાઈ તથા માજી સરપંચ સરદારજી હેમતજી તથા અન્ય 5 ખેડૂતો પાઇપલાઇન દ્વારા 20ની મોટી પાઇપ નાખી અને અમારી પાણીની સામે પાણી અત્યારે છોડવાની કોશિશ કરે છે। જો પાણી છોડશે તો અમારી સમગ્ર ગામની જમીન ખારી થશે, કાયમી એમને નુકસાન થશે અને ચલવાડા ગામની પ્રાથમિક શાળામાં નવી પ્રાથમિક શાળા છે એના આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાશે। નીચાણવાળા ગામના જે ચલવાડાના ઘર છે એ પણ પાણીમાં ડૂબ થશે। તો અમારી પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને વિનંતી છે કે આ પાણી અમારી સામે ન છોડે એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।